મારી સાથે મારા મોટા બેન લક્ષ્મીબેન છે. મારા બાપુજીને 5 સંતાનો, 2 દીકરીઓ અને 3 દીકરા. હાલ મોટા બેન નિવૃત્ત જીવન વિતાવે છે. લક્ષ્મીબેન સૌથી ઘરમાં મોટા, અને મોટી અને નવાઈની વાત તો એ છે કે જે પિયરમાં જેમણે બાપુજી પાસેથી શિક્ષણ મેળવ્યું એ જ શાળામાં, એ જ પ્રાથમિક શાળામાં તેઓ પિતાશ્રીની સાથે શિક્ષણ કાર્ય માટે જોડાયા. મારા મોટા બેનને મારે પૂછવું છે લક્ષ્મીબેનને કે આપના જીવનમાં મારા બાપુજી એટલે કે આપના પિતાશ્રીનું યોગદાન કેવું રહ્યું, અને બીજી પણ એમના જીવનની જે કોઈ અંતરંગ વાતો હોય એ આપણી સાથે શેર કરશે. લક્ષ્મીબેન. મારા બાપુજીનું પ્રથમ સંતાન એટલે કે દીકરી, પ્રથમ દીકરી થઈ એટલે દાદા દાદી બાપુજી બહુ ખુશ થયા. દીકરી હોવાના નાતે એમને મારું નામ લક્ષ્મી રાખ્યું. બહુ ખુશ હતા એમ. કોઈ દિવસ મારા બાપુજીએ દીકરી, મારા ઘરમાં દીકરી છે એમ એમને માન્યું જ નથી. મારો દીકરો છે એમ. કોઈ પણ વસ્તુ લાવવી હોય તો મારા બાપુજી મારા માટે લાવતા. બંગડી હોય, ફ્રોક હોય, બધું એ જ લાવતા. પછી મને ભણાવવા માટે તો એમનો બહુ જ મોટો ફાળો છે. એમનો ભણતર અને ગણતર બહુ સરસ આપ્યું છે. મારા બાપુજી મારા માટે ભગવાન જ છે. હું ધોરણ 8માં ભણતી ત્યારે હોસ્ટેલમાં મૂકી હતી મને જીલિયા, પણ જીલિયા મને ઓછું ફાવા એટલે એક દિવસ કોઈને કીધા વગર હું ઘેર આવતી રહી. ઘેર આવી અને હું તો આવીને તો મરચું વાટતી, કોઈ ઘરમાં હતું નહીં એટલે રોધી કાઢ્યું એમ. પછી મરચું વાટતી હતી એટલે પછી મારા બાપુજી ખેતરમાંથી આવ્યા અને પૂછવા લાગ્યા કે કોણ આવ્યું? કીધું હું આવી છું. મને પૂછ્યું નહીં કે તું પૂછ્યા વગર આવી કેમ આવીએ, પણ પાછળ મારા બાપુજીના દીકરા મારી પાછળ જ, એ મારી જોડે જ ભણતા હતા, મારી પાછળ આવ્યા અને આવીને કહેવા માંડ્યા કે ભાઈ લક્ષ્મી પૂછ્યા વગર આવી શકે. તો એને પગલે મારા હાથ મરચાવાળા હતા, એને પગલે મને ખેંચી અને બહાર કાઢી કે ના, તારે ભણવાનું જ છે, કે તારા આ બધું કામ કરવાનું નહીં કે. તો એકદમ ખેંચીને એટલે મને સીડી વાગી હતી અને સીડીનો હજુ ઘા કપાળ પર છે. અરે એટલે મને બહુ ગુસ્સો આવ્યો મારા બાપુજી પર. મને એમ થયું કે બાપુજી તો હારા જ નહીં, મને આમ કરશે, મારે ભણવું જ નહીં. મારા બાપુજી કે તું 10 વખત નપાસ થાય તોય તને મારે ભણાવવાની છે. મારા બાપાને ચમ આટલું બધું પેલું થયું છે કે ભણવું છે, ભણવું, મારે તો નહીં ભણવું, કે ના તારે ભણવાનું છે. પછી તો હું જઈ ગયું, મારે તો કીધું હવે આવવું જ નહીં કીધું, અને મારા બાપાને બોલાવવા નહીં કીધું. પછી ત્યાં જ્યાં પછી પાછા બાપુજી જીવ બળ્યો ને શનિવારે પાછા લેવા આવ્યા, માથે હાથ ફેરવીને ઘેર લાવ્યા. પછી 10માં યુનિવર્સિટી પૂરું કર્યું. પીટીસી માટે મને ચિત્રાસણી મૂકી અને કરવા સંજોગે 1979માં પીટીસી કરી અને 1980માં તો મને નોકરી આવી. પહેલાં વાંસા મૂકી હતી અને પછી 1 વર્ષ પછી મને ધાણોદરા મૂકી, અને એ પાછી બાપુજીની જોડે જ મેં નોકરી કરી. એટલે એ વખતે 2 પાળી ચાલતી હતી, એટલે સવાર પાળીમાં મને મૂકી, બપોર પાળીમાં બાપુજી રહ્યા, આચાર્ય તરીકે જ હતા. પછી નોકરી 2 વર્ષ પૂરા કર્યા પછી નેદરા નોકરી આવી મારી. નેદરા કરી, સિદ્ધપુર કરી, એમ કરતાં 58 વર્ષ પૂરા થઈ ગયા, ખબર ના પડી. પણ મનમાં તો એમ થાય કે મારા બાપુજી મને મારી તે સારું થઈ ગયું તો હું નોકરી કરતી હતી. જો કદાચ એ વખતે જીવ બળ્યો હોય, મને ના ભણાવી હોત ને તો કદાચ મજૂરી કરતી હોતી. પણ એમનો બહુ મોટો ફાળો છે. અત્યારે તો મારા બાપુજી મારી વચ્ચે નથી, પણ ખરેખર મારા ભગવાન હતા. એમને બહુ વંદન કરું છું. અત્યારે પગાર ગણવો કેટલો સારો લાગે. મારા બાપુજીનો પગાર ગણવાનો નહોતો, હું પગાર ગણતી હતી, અને અત્યારે નિવૃત્ત જીવન ગુજારું છું અને પેન્શન ખાઉં છું. મારા બાપુજી એમને ખરેખર એમનો મારા જીવનમાં બહુ મોટો ફાળો છે. અમારા 5 ભાઈ બહેન હતા, પણ 5 ભાઈ બહેનને સરસ રીતે ભણાયા. એમને સારું કપડું કોઈ દિવસ નહીં પહેર્યું, પણ 5 ભાઈ બહેનને સરસ રીતે અમને રાખ્યા છે. એટલું સારું થયું કે એમને ભણાવ્યા. કદાચ હું ન ભણી હોત તો શું કરત. સાવ સાચી વાત છે. આપણી આંખોમાં એ જળજળિયા આપણી બાપુજી પ્રત્યેની જે પ્રેમ, નિષ્ઠા, અથવા તો બાપુજી આપણા માટે જે કંઈ કર્યું છે એ આપણી આંખોમાંથી આવતા આંસુ કહી રહ્યા છે. મારે એ પૂછવું છે કે આપ
બાપુજી સાથે જે શાળામાં આપણે બાપુજીએ ભણાવ્યા એ શાળામાં આપ કેટલા સમય સુધી શિક્ષણ કાર્ય કરાવ્યું, એટલે કે ધાણોદડામાં આપ ક્યાં સુધી અને ક્યાંથી ક્યાં સુધી જોડાયા, કેટલા વર્ષ ત્યાં રહ્યા? એ તો 2 વર્ષ માટે કરી મેં નોકરી. 1981માં તેઓ આવી અને 83માં જીગરનો જન્મ થયો એટલે મારી બદલી એમને કરાવી દીધી. એ લોકોની બી કે કદાચ કે આ તો સાસરીવાળા છે કે એનો પગાર ખાવા માટે કે રાખી, એટલે મારી બદલી કરાવી. મેં કીધું બાપા કીધું આટલું 1 વર્ષ માટે કીધું મારા જીગર મોટો કર્યો હોત તો કે ના, હવે તું તારું કરી લે કે જા, એમ કરીને મારી બદલી કરાવી દીધી. તો આપ હમણાં જ મારા મોટા બહેન એવા લક્ષ્મીબેન, જેમણે બાપુજીનો પોતાના જીવનમાં જે કંઈક ફાળો છે એ વાત કરી. આભાર, ધન્યવાદ.